તો પ્રભુ આજે છે વાઇબ્સ એટલે કે અમારા બિઝનેસ ગ્રુપની મીટિંગ, એટલે સવારમાં 6:30 વાગ્યામાં સૂટ બૂટ ચડાવીને નીકળી ગયા વરાછાથી અલથાણ જવા. તો પ્રભુ મસ્ત ગુલાબી ઠંડીનો આનંદ માણતા માણતા અમે પહોંચી ગયા છીએ મીટિંગની લોકેશન ઉપર. અને હંમેશાની જેમ મીટિંગ આ વખતે પણ ખૂબ મસ્ત અને જોરદાર રહી. તો મીટિંગ બતાવીને હવે નીકળી ગયા અમે એક પાર્ટી પાસેથી સવારમાં ઉઘરાણી કરવા. તો પાર્ટી જ્યાં સુધી ચેક બનાવતી હતી ત્યાં હર વ્યક્તિ પાછળથી વિડીયો લઈ લીધો અને ચેક લઈને નીકળી ગયા થોડી ખરીદી કરવા. તો ફટાફટ ખરીદી તો પતાવી દીધી, પણ આ લાંબા 8 ફૂટના પટ્ટા લઈ જવાના હતા બટારથી ઠેઠ વરાછા. બાઇક ઉપર પટ્ટા લઈ જવામાં ફીણ આવી જતા હતા, કેમ કે બહુ વજનદાર પટ્ટા છે અને લોંગ ડિસ્ટન્સ છે. બટ લકીલી વચ્ચે સ્કાયગ્રીન આવી ગયું અને અંકિતભાઈ અમારી હેલ્પ કરી દીધી અને એમની 4 વ્હીલ અમને આપી દીધી. તો અંકિતભાઈની મહેરબાનીથી પટ્ટા લોકેશન પર પહોંચાડી દીધા અને હવે જઈ રહ્યા છો ઓફિસ પર. ફરીથી અંકિતભાઈ સ્કાયગ્રીનનો ખૂબ ખૂબ આભાર. ઓફિસ પર પહોંચીને જસ્ટ હજી બેઠો જ છું ત્યાં એક ઓર્ડર આવી ગયો છે. તો ગોડાઉન ઉપર કોલ કરીને ઓર્ડર મોકલાવી દીધો. ત્યાર પછી થોડા લીડ્સના ફોલોઅપ લીધા અને વાઇફ્સની પોસ્ટ બનાવવાની હતી તો એ બનાવી. ત્યાર પછી વ્લોગ એડિટ કર્યો અને સાંજ પડતા થોડી તબિયત ખરાબ થતી હોય એવું મને લાગ્યું, પણ છતાંય એક સાઈડ ઉપરથી થોડુંક મટીરિયલ વધ્યું હતું તો એ રિટર્ન મંગાવ્યું અને લિફ્ટમાં ચડાવવાની ટ્રાય કરી. બાકી બધો નાનો સામાન તો લિફ્ટમાં આવી ગયો, પણ આ સારો 13 ફૂટનો પટ્ટો લિફ્ટમાં હમાણો જ નહીં, એટલે બેઝમેન્ટથી 4 માળ દાદર ચડીને ચડાવવો પડ્યો. અને આજે તબિયત થોડી ખરાબ લાગે છે એટલે થોડુંક વહેલા જ ઘરે જવા માટે નીકળી જાઉં છું. કાલે ફરી મળીશું નવા વ્લોગમાં.